सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે સંગ તેવો રંગ। માણસ જેવાની સાથે સંગ કરે છે તેવો તે બની જતો હોય છે। આજકાલ કળિયુગમાં માનવ પૈસા, નોકરી, ધંધા, મોબાઈલ, ટીવી જેવા જડ પદાર્થોનો સંગ વધારે કરે છે અને માટે માણસ જડત્વ તરફ વધારે વધી રહ્યો છે। જડના સંગ કરવાથી માણસ જડ થાય। જડ એટલે નોન લિવિંગ। નોન લિવિંગનો વધારે સંગ કરે છે, નોકરી, ધંધા, મોબાઈલ, ટીવી વગેરેનો, અને એટલે માણસ વધારે જડત્વ તરફ જઈ રહ્યો છે। પથ્થર પર આંકડો લખાયો તો એ પથદર્શક બની ગયો। પથ્થર પર આંકડો લખાયો તો એ પથદર્શક બની ગયો। માણસ આંકડાની સોબતે પથ્થર બની ગયો। હાઈવે પર જતા હોઈએ ત્યારે એક માઇલસ્ટોન આવે કે મુંબઈ 250 કિલોમીટર, પુના 150 કિલોમીટર, આવી રીતે લખેલું આવે, એને માઇલસ્ટોન કહેવાય। એક પથ્થરનું બનેલું હોય અને પથ્થર પર એના કિલોમીટર અને સિટીનું નામ લખેલું હોય તો એને માઇલસ્ટોન કહેવાય। તો પથ્થર પર આંકડો લખાઈ ગયો 250 કિલોમીટર, 200 કિલોમીટર વગેરે, તો માઇલસ્ટોન બની ગયો, એટલે કે આપણને માર્ગદર્શક બની ગયો। પથ્થર પર આંકડો લખાયો તો આપણા બધા માટે માર્ગદર્શક બની ગયો। પરંતુ એ જ આંકડો જ્યારે માણસના મનમાં લખાઈ ગયો ત્યારે માણસ પથ્થર જેવો બની ગયો। એટલે કે માણસના મનમાં આંકડાની કિંમત એટલે કે ધનની કિંમત થઈ ગઈ, એટલે માણસ પથ્થર જેવો બની ગયો। આ સહજ નથી। જડ સાથેનો આપણો સંબંધ સહજ નથી, માટે આપણે જડતા છોડીને, જડના સંપર્કને છોડી અને ચેતન પરિવારના સંગમાં વધારે રહેશું તો આપણે લાગણીશીલ અને ચેતન વધારે બનશું। અને આ જ કારણ હશે પરમાત્માનું। પરમાત્માનો સંકેત આજના દિવસોમાં સમજવાનો છે કે આપણે બધા આપણા જીવનમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે પૈસો પૈસો પૈસો, ભોગ ભોગ ભોગ, પરિવાર સાથે એટલે કે ચેતન તત્વ સાથે સંગ નહોતા કરતા। અને માટે જ ભગવાને આપણને બધાને લોકડાઉનમાં રાખ્યા છે કે તું જડનો સંગ છોડ। પૈસાનો સંગ છૂટી ગયો, ધંધાનો સંગ છૂટી ગયો, નોકરીનો સંગ છૂટી ગયો, એક જ સંગ રહ્યો અને એ છે પરિવાર। આ ચેતન એક જ છે, પરિવારનો સંગ। માટે જો આપણે પ્રેમપૂર્વક પરિવારના સંગમાં રહેશું તો આપણી અંદર ફરીથી ચેતનતા આવશે, લાગણીશીલતા આવશે। જેમ ભોગીના સંગમાં રહેવાથી ભોગી બને, વ્યસનીના સંગમાં રહેવાથી વ્યસની બને, જુગારીના સંગમાં રહેવાથી માણસ જુગારી બને, આળસુના સંગમાં રહેવાથી આળસુ બને અને મૂર્ખના સંગમાં રહેવાથી મૂર્ખ બને। આ બરાબર ધ્યાનમાં ઉતારી લેજો। તમે જેવાનો સંગ કરશો એવા તમે બનશો। હવે તમારા હાથમાં છે, તમારે મૂર્ખનો સંગ કરવો છે, જુગારીનો સંગ કરવો છે, આળસુનો સંગ કરવો છે કે ભોગીનો સંગ કરવો છે। અને પરમાત્માનો સંગ કરશો તો પરમાત્મા બની જશો। ચોઇસ લેફ્ટ ટુ યુ એન્ડ મી। આપણે શેનો સંગ કરવાનો? અત્યારે તમે ને હું સતનો સંગ કરી રહ્યા છે। સત એટલે પરમાત્મા, સતનો સંગ કરી રહ્યા છે। તુલસીદાસજીનો એક દોહો છે, सीप गयो मोती भयो, सीप गयो मोती भयो, कदली भयो कपूर, अहिमुख गयो विष भयो, संगत के फल सूर। सीप એટલે છીપલી। છીપલી દરિયા કિનારે છીપલી હોય, દરિયાની અંદર છીપ હોય।
સીપ, એક પાણીનું ટીપું જો છીપલીની અંદર જાય તો અમુક લોકોને ખબર હશે કે એ મોતી બની જાય. છીપલી એટલે સમુદ્રની અંદર છીપ આવતી હોય છે, એની અંદર જાય તો એ મોતી બની જાય. કદલી એટલે કેળનું પાન, કેળાનું ઝાડ હોય ને એના પાનને કેળનું પાન કહેવાય. કેળના પાન પર એક પાણીનું ટીપું પડે તો એ કપૂર બની જાય. અહી, અહી એટલે સાપ, અહિમુખ ગયો વિષ ભયો. સાપના મોઢામાં પાણીનું ટીપું જાય, સાપના સંગમાં પાણીનું ટીપું આવે તો એ ઝેર બની જાય. અને સંગત કે ફલસૂર એટલે સત્સંગનો જો સંગ કરો તો તમે સુરવીર બની જાઓ છો. શરીરથી નહીં, મનોબળથી સુરવીર બની જાઓ છો. અને અત્યારે ગમે તેટલો બળવાન હશે પરંતુ મનોબળ નહીં હશે તો એ માણસ કામનો નહીં રહેશે, એ જિંદગી જીવી શકશે નહીં. માટે મનોબળ અત્યારે જરૂરી છે. બીજી વાત, અત્યારે ટીવી પર મહાભારત ચાલી રહ્યું છે. મહાભારતથી વધારે સારી રીતે આપણને સમજાવી ન શકે કે સંગતનું ફળ શું હોય છે. સંગત એવો રંગ. એક બાજુ પાંડવો હતા જેમણે શ્રી કૃષ્ણનો સંગ કર્યો તો એમણે ધર્મ કોઈ દિવસ છોડ્યો નથી, અને ધર્મ નથી છોડ્યો માટે તેઓ સફળ થયા, શાંત રહ્યા અને સુખી રહ્યા. અને બીજી બાજુ હતો દુર્યોધન, જેણે ઈર્ષાળુ કર્ણનો સંગ કર્યો, દ્વેષી કર્ણનો સંગ કર્યો અને કપટી શકુનીનો સંગ કર્યો તો એ અધર્મ જ કર્યો એણે અને નિષ્ફળ ગયો, અશાંત રહ્યો આખી જિંદગી અને દુખી રહ્યો. સંગ તેવો રંગ. આ મહાભારત બહુ સુંદર રીતે સમજાવે છે. અત્યારે તમે બધા મહાભારતની સિરિયલ જોતા હો તો આ દ્રષ્ટિકોણથી જોજો કે મારે કોનો સંગ કરવો છે. મારે દુર્યોધન બનવું છે કે અર્જુન બનવું છે. વાર્તા નંબર 1. એક સત્સંગમાં પ્રવચન દરમિયાન એક ચોર સાંભળવા આવ્યો. ભૂલથી એકવાર ચોર આવી ગયો પ્રવચન દરમિયાન સાંભળવા માટે. પ્રવચનની બધી વાતો એને ગમી. પછી પ્રવચન પૂરું થયું, પછી મહાત્મા પાસે આવ્યો. બધા નમસ્કાર કરતા હતા એટલે એને પણ નમસ્કાર કર્યો અને એને ચોખ્ખું કહી દીધું, મહાત્મા તમારી વાતો બધી સારી પણ આચરણમાં મૂકવા જેવું નથી. અહીંયા બેઠેલા સત્સંગીઓમાં પણ ઘણા બધાને લાગે બધી વાત સાચી, વાર્તાઓ બહુ સારી બધી, પરંતુ આચરણમાં મૂકવા જેવી નથી, આચરણમાં મૂકવી અઘરી છે એવું લાગે બધાને. તો અહીંયા ચોરને પણ લાગ્યું કે મહાત્મા બધી વાત સાચી, સાંભળવાની મજા આવે, પરંતુ આચરણમાં મૂકવાનું અઘરું છે. એટલે મહાત્માએ પૂછ્યું, તમે કોણ છો? તો કે જો ભાઈ હું ચોર છું. અને ચોર ચોરી કરતો હોય એટલે પછી શરાબ પણ પીતો હોય, એક દૂષણ આવે એટલે બધા દૂષણ આવી ગયા. શરાબ પણ પીઉં છું, જુગારે રમું છું, એટલે બધા જ અવગુણ છે મારી અંદર. તો કે કઈ વાંધો નહીં, બધા અવગુણ હોય છતાંય જો તારે તારું કલ્યાણ કરવું હોય તો એક ટેક લે, એક નિયમ લે. ચોર કે હું એટલો બધો દુષ્ટ છું કે કોઈ નિયમ લેવાય એમ નથી. બહુ વિચાર્યું. પછી એને વિચાર્યું કે ચોરોમાં છે ને એક ઈમાનદારી હોય છે. અમે 3-4 જણ ચોરી કરવા જઈએ ને તો ખોટું કોઈ દિવસ ન બોલીએ. જેણે જેટલી ચોરી કરી હોય અને જેટલો માલ લાવ્યા હોય બધા ભેગા થઈ સાચે સાચો માલ દેખાડે અને બધા વેચીને ખાય. હંમેશા હું સાચું બોલું છું. તો આ ટેક, આ નિયમ લેવો સહેલો છે. એટલે મહાત્માને કીધું કે ભાઈ હું ખોટું નહીં બોલું, બસ આટલો નિયમ લઉં, બાકી ચોરી નહીં છોડું, જુગાર નહીં છોડું કે દારૂ પીવાનું નહીં છોડું. મહાત્મા કે વાંધો નહીં, પરંતુ નિયમને વળગી રહેજે. તો કે કઈ વાંધો નહીં. ચોર ગયો ઘરે, વિચાર કર્યો કે નિયમ તો લીધો પણ ગુંગળામણ થવા લાગી. યાર આ નિયમ લીધો, આ તો પ્રોબ્લેમ થઈ ગયો. ધારો કે હું ચોરી કરતા પકડાઈ જાઉં અને પોલીસ પાસે જાય અને હું સાચું બોલી નાખું તો હું ફસાઈ જાઉં, એટલે ખોટું તો બોલવું પડે. જુગાર રમવા પણ થોડું ઘણું ખોટું સાચું તો કરવું પડે. અને દારૂ પીધા પછી
હું શું બોલતો હોઉં છું એ મને નથી ખબર, એટલે ખોટું તો ત્યારે પણ બોલાઈ જાય. ફસાઈ ગયો હું તો આ નિયમ લઈને. વિચારવા લાગ્યો કે યાર આમ તો આપણે જબાનના પાક્કા છીએ, જબાન એકવાર આપી એટલે પછી આપી, તો શું કરું? તો કે એક કામ કરું, એક જ ચોરી કરું મોટી, એટલે ફેસલો થઈ જાય, જિંદગી પર ચોરી કરવી ન પડે, ચોરી ન કરવી પડે, તો છૂટું ન બોલવું પડે, જૂઠું ન બોલવું, તો પકડાવની કઈ ન થાય. એટલે એને વિચાર કર્યો રાજાને ત્યાં ચોરી કરવી. ગયો રાજાના મહેલ તરફ. રસ્તામાં રાજા છુપા વેશે એને મળ્યો. રાજા છુપા વેશે હતો એટલે ગરીબનો વેશ હતો, આમ ચોર જેવો વેશ હતો, ગમે તેવો વેશ હતો. એટલે ચોરને પૂછ્યું, ભાઈ ક્યાં ચાલ્યા? ખોટું તો બોલવાનું નહોતું. એટલે એને કીધું કે રાજાને ત્યાં જાઉં છું. કે શેના માટે જાય છે? તો કે ચોરી કરવા જાઉં છું. કે અચ્છા. રાજા કઈ બોલ્યો નહીં, જવા દીધું. ગયો મહેલમાં, તિજોરી પાસે ગયો, તિજોરી ખોલી, એની અંદરથી જોયું, ઓહો, અમૂલ્ય 7 રત્નો છે, અને એક એક રત્નો 1 લાખની કિંમતના હતા. ચોરને તો બધી સોનામોર દાગીનાઓની કિંમત ખબર. એટલે એણે વિચાર કર્યો કે આમાંથી 4 સોનામોર થી મારી આખી જિંદગી નીકળી જશે, તો 7 સોનામોરની મારે કઈ કામ નથી, હું 4 સોનામોર લઈ લો. આમાંથી 4 સોનામોર લઈ અને ત્યાંથી રવાના થઈ ગયો. 4 રત્ન લઈને રવાના થઈ ગયો. રસ્તામાં જતા પાછો ઓલો રાજા ત્યાં જ બેઠો હતો. શું કરી ચોરી? તો કે હા, મસ્ત, આજે તો મારો દિવસ સુધરી ગયો, મારી જિંદગી સુધરી ગઈ. તો કે શું ચોરી કરી? તો કે 4 રત્નની ચોરી કરી. અચ્છા. ગયો રાજા પોતાના મહેલ ગયો, ચોર એના ઘરે ગયો. રાજા જઈને સૂઈ ગયો. સવારના પોરમાં પ્રધાન વહેલો આવ્યો. એને જોયું કે રાજાની તિજોરી ખુલ્લી છે અને એની અંદરથી ચોરી થઈ છે. પ્રધાનને તો બધું ખબર હોય, બધા હિસાબ કિતાબ કરતો હોય, તો એને જોયું કે 7 સોનામોર, 7 રત્નો રહેતા હતા અહીંયા, એમાંના 4 રત્નો ગુલ છે. પ્રધાને વિચાર કર્યો કે આ 3 રત્નો હું લઈ લઉં તો ખબર કોને પડવાની? હું કહી દઈશ 7 રત્નો ચોરાઈ ગયા. એટલે પ્રધાને 3 રત્નો ખીચામાં મૂકી દીધા અને ચોર ચોર ચોર, ચોરી થઈ એમ કરીને બધાને ભેગા કર્યા. અને સૈનિકો ભેગા થયા, રાજાને ઉઠાડ્યો. રાજાએ જોયું કે આ રત્નો ચોરી થઈ ગયા છે. એટલે એને કીધું ચોરને પકડવા જાઓ. એટલે રાજાને તો ખબર હતી કે આ ચોર રહેતો હતો, એટલે સૈનિકોને કીધું આ એરિયામાં ચોરને શોધવા જાઓ. ચોરને પકડીને લાવ્યા અને રાજા સામે હાજર કર્યો. બોલ, તું જ ચોર છે? સાચું જ બોલવાનું હતું. બોલો કે યાર આ ક્યાં ટેક લીધી યાર, હું તો ફસાઈ ગયો. પહેલી છેલ્લી ચોરી કરવાની હતી, એમાં ફસાઈ ગયો. તો કે હા, ચોરી કરી છે. શેની ચોરી કરી? 4 રત્નોની ચોરી કરી. નહીં, ખોટું બોલે છે, 7 રત્નો ચોરાયા છે. તો ઓલા ચોર કે હું ખોટું બોલતો નથી. હવે રાજાને ખબર હતી કે આ માણસ ખોટું બોલતો નથી, તો 3 રત્ન કોણે ચોર્યા? ચોર કે મને ખબર છે, મને આવડત છે મારી અંદર, હું ચોરને શોધી કાઢીશ. તો રાજા કે ઓકે ચાલ, તને પરવાનગી છે, ચોરને શોધી કાઢ. તો એને પૂછ્યું કે આ રાજાની તિજોરી પાસે પહેલો કોણ પહોંચ્યો? તો પ્રધાન કે હું પહોંચ્યો, મને ખબર પડી પહેલી ચોરી. તો ચોર પ્રધાનની નજદીક ગયો અને આંખ કાઢી. ત્યાં ચોર ડરવા લાગ્યો. રાજાને કીધું 3 સોનામોર આ પ્રધાને ચોર્યા છે. અને એની તપાસ કરવામાં આવી. એના ખીચામાંથી 3 સોનામોર મળ્યા. રાજાએ પ્રધાનને કીધું કે તને કેટલો મોટો પગાર આપું છું, છતાંય તારો લોભ ઓછો નહીં થયો અને તારે ચોરી કરવી પડી. તારા કરતા તો આ ચોર સારો કે જેણે સત્યનિષ્ઠતા અપનાવી. માટે આજથી તને પ્રધાન તરીકે રવાના કરું છું અને આ ચોરને પ્રધાન બનાવું છું. ચોર કે મને પ્રધાન બનાવો છો? તો કે હા, તું ભલે ચોર છે પરંતુ સત્યનિષ્ઠ છે. રાજકારભારમાં કે જીવનમાં ચોર કરતા પણ સત્યનિષ્ઠ વધારે મહત્વનો છે. ચોર રાજાને નમસ્કાર કર્યા અને રાજાને કીધું કે મને એક કલાક આપો. ચોર સીધો ઓલા મહાત્માના શરણે ગયો અને કીધું મેં તમારો થોડો સમય માટે સંગ કર્યો અને આજે હું પ્રધાન બની ગયો.
સત્સંગનું આ ફળ છે કે સતનો સંગ કરશો, સારા માણસનો સંગ કરશો તો તમારું જીવન કલ્યાણ થઈ જશે. ભલે તમે કોઈ પણ અપિચેતસુ દુરાચાર ભજતે મામ અનન્ય ભાગ, આપણે ગમે તેટલા દુષ્ટ હોઈશું પરંતુ સત્સંગ કરશું તો આપણી અંદર પરિવર્તન આવશે. જેમ લોચુંબકને લોખંડ ચિટકાડવામાં આવે અને થોડો સમય સુધી લોખંડ રહે તો લોખંડની અંદર પણ લોચુંબકના ગુણધર્મો આવી જાય છે અને એ લોખંડ નાની નાની કેટલીય ટાચણીઓને પોતાની સાથે ચિટકાડી દે છે. લોચુંબક એટલે મેગ્નેટ. ઘણાને ગુજરાતી ના આવડતું એના માટે મેગ્નેટની સાથે આયન ચિટકાડવામાં આવે તો આયન નાનકડી નાનકડી ટાચણીઓને પણ પોતાની તરફ આકર્ષી અને ચિટકાડી શકે છે. આ ગુણધર્મ છે સત્સંગનો. વાર્તા નંબર 2. તપોવન મહારાજ કરીને બહુ મહાન સંન્યાસી થઈ ગયા અને તેઓ ગૌમુખ ગંગોત્રી, ગંગાનું જે ઉગમ સ્થાન છે, ગંગોત્રી 4 ધામમાંનું એક ધામ છે, એની ઉપર ગૌમુખ છે જ્યાંથી ગંગા નીકળે છે. એ ગૌમુખથી પણ ઉપર એક પહાડ પર આ તપોવન મહારાજ રહેતા હતા. લોકોનો સંગ્રહ બહુ કરતા નહીં, એટલે લોકોને બહુ મળતા નહીં, એકલા પોતાની સાધનામાં, ધ્યાન ધારણામાં રહેતા, સમાધિમાં રહેતા. લોકોને ખબર પડી કે આ બહુ જ્ઞાની છે એટલે લોકો એને મળવા આવે, પરંતુ ગાંડા જેવો વ્યવહાર કરી અને બધાને ફૂટાડી દેતા ત્યાંથી. છતાંય અમુક નિષ્ઠાવાન અને વૈરાગી વ્યક્તિ, દ્રઢ નિશ્ચયી વ્યક્તિ એની પાસે રહ્યા અને એ લોકોને પાસે ત્યાં ખૂબ ઠંડીમાં ખૂબ સેવા કરાવે એ, અને સેવામાંથી જે પસાર થાય એટલે સેવામાં ટકી રહે એને એ જ્ઞાન આપતા, આત્મજ્ઞાન આપતા. અને આમાંના અમુક શિષ્યો ખૂબ મહાન બન્યા. જેવી રીતે લોચુંબકના સંગમાં એક લોખંડ આવે, એના બહુ ઓછા શિષ્યો હતા અને એમાંના અમુક હતા. એક હતા શ્રી રામસુખદાસજી, બીજા હતા ચિન્મયાનંદજી અને ત્રીજા હતા શ્રી શ્રી રવિશંકરજી. આવા અમુક બહુ ઓછા શિષ્યોએ તપશ્ચર્યા કરી અને એમની પાસેથી જ્ઞાન મેળવ્યું અને અત્યારે લાખો લોકોને આજે પ્રેરણા આપી રહ્યા છે. તપોવન મહારાજની સિદ્ધિ પ્રસિદ્ધિ એટલી હતી કે એ પર્વતને આજે તપોવન પર્વત નામ આપવામાં આવ્યું છે. તમારામાંથી જે કોઈ પણ ગૌમુખ ગયા હશે એ લોકોને ખબર હશે કે ગૌમુખથી ઉપર જે પર્વત છે એનું નામ તપોવન પર્વત છે. આમ આપણે બધાએ પણ કદાચ લોચુંબક ન હોય પણ લોચુંબક રૂપી સંત મહાત્માની સાથે ચોટીને અથવા તો પરમાત્માના વિચાર સાથે ચોટી અને આપણા અંદર પણ લોચુંબક જેવા ગુણધર્મ આવે જેથી હજારો લોકોનું આપણે કલ્યાણ કરી શકીએ. ઘણીવાર પતિ, પત્ની, પુત્ર, માતા પિતા નો સંસાર છોડી અને લોકો સંન્યાસ લેવા તરફ દોડતા હોય છે. સંન્યાસ લઈ પણ લેતા હોય છે, પરંતુ મનમાં કામનાઓ ભરેલી હોય અથવા દુઃખથી ભાગીને સંન્યાસ લીધો હોય તો તેઓને ભારી પડે છે. જો મનમાં ભોગ અને ધનનો સંગ રહી ગયો, આ સૂક્ષ્મ સંગ છે, મનની અંદર ધન અને ભોગનો સંગ રહી ગયો તો સંન્યાસ પણ ભારી પડે છે. ભલે સંસાર છોડી દો છતાં પણ આશ્રમમાં જઈને નવો સંસાર ઉભો કરતા હોય છે. કામ તહા નહીં રામ હૈ, કામ તહા નહીં રામ, રામ તહા નહીં કામ, તુલસી દોનું ના વસે, રવિ રજની એક ઠામ. કામના હોય ત્યાં રામ ભગવાન રહેતા નથી, આપણા મનમાં એક જ રહે. તુલસી કબીરનો પણ દોહો છે, પ્રેમ કી ગલી ઇતની સાંકડી જામે દો ન સમાય. એવી જ રીતે આ મનની અંદર જો કામના હશે તો રામ નહીં રહેશે અને રામ હશે તો કામના નહીં રહેશે.
તુલસીદાસજી એ જ કહે છે કે બેવ એક સાથે ન વસે, જેવી રીતે રવિ રજની એક ઠામ, રવિ એટલે સૂર્ય અને રજની એટલે અંધારું, જેવી રીતે સૂર્ય અને અંધારું બંને એકબીજા સાથે રહી ન શકે, એવી રીતે કામના અને રામ બંને ન રહી શકે. કામના ભોગ અને ધનની હોય ત્યાં રામ હોતા નથી. પહેલાના જમાનાના ઉદાહરણ લઈએ તો વિશ્વામિત્રજી ને વશિષ્ઠજી સાથે દ્વેષ હતો. એમને દ્વેષનો સંગ થઈ ગયો. એમને બ્રહ્મર્ષિ બનવું હતું, કારણ વશિષ્ઠજી બ્રહ્મર્ષિ હતા. માટે એવા દ્વેષરૂપી વિચારનો સંગ થઈ ગયો, માટે એમનું પતન થઈ ગયું હતું. સૌભરી ઋષિ, એમણે માછલીનો સંભોગ ક્રીડા જોઈ અને એ ક્રીડાનો સંગ થઈ ગયો, માટે એમણે ઋષિત્વ છોડી અને સંસાર તરફ ભાગ્યા. આજના જમાનામાં લઈએ તો પાંડુરંગ શાસ્ત્રીજીને દીકરીનો મોહ થઈ ગયો. આસારામ બાપુ અને રામ રહીમને સ્ત્રી સંગનો ચસ્કો લાગી જતા પતન થઈ ગયું. ભલે સંન્યાસ લઈ લીધો, પણ મનની અંદર કામનાનો સંગ હતો, માટે એવો રંગ એમની ઉપર ચડી ગયો. કબીરા યા સંસાર કો સમજાયા સો બાર, કબીરા યા સંસાર કો સમજાયા સો બાર, પૂછ તો પકડે ભેડ કી ઉતરા ચાહે પાર. કબીર કહે છે કે આ સંસારને ખૂબ સમજાયું, કેટલી વાર, 100 વાર સમજાયું. ભેડ, પૂછ તો પકડે ભેડ કી, ભેડ એટલે ઘેટો, ઘેટાનું પૂંછડી પકડી અને એને સંસાર સાગર પાર થવું છે. ઘેટાનો એક નિયમ હોય છે કે તેઓ ટોળા તરફ ચાલે. એક ઘેટું ટોળામાં પડે એટલે પાછળ બધા જ ઘેટાઓ ટોળામાં પડે અને એની પૂંછડી જેને પકડેલી હોય એ પણ ખાડામાં પડે. એવી જ રીતે આપણે બધા પણ આ ઘેટા રૂપી ટોળા ની પૂંછ પકડેલી છે. બધા લોકો આ તરફ જાય છે, આપણે પણ ચાલો. બધા ધન તરફ જાય છે, આપણે પણ ચાલો. બધા આવું કરે છે અને ઘણીવાર આપણે આપણી જાતને સાબિત કરવા માટે એવું બોલે, બધા જ આવું કરે છે, પછી હું કરું એમાં શું નવાઈ છે. એટલે કબીર નો આ દોહો બહુ સુંદર છે કે આપણે સંસારનો સંગ કરી અને આપણે ભવસાગરને પાર થવા માંગીએ છે, આ શક્ય નથી. માટે સાચો સંન્યાસ તો પ્રભુ સંગ, એ જ સાચો સંન્યાસ છે. સંસારના સંગને મનમાંથી હટાવશો તો જ પ્રભુ સંગ થશે. કાલે પણ મેં કીધું એવી રીતે એક વાર્તામાં કે એક ભક્તે ભગવાનને ચિત્ત આપવું હતું, એવી રીતે આ ચિત્ત ભગવાન સાથે જોડી દો તો આપણો બેડો પાર થઈ જાય. વાર્તા નંબર 3. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે. એની પાસે ખૂબ સંપત્તિઓ છે અને છતાંય એને સંતોષ નથી. એણે વિશ્વકર્મા, સ્વર્ગનો આર્કિટેક્ટ એટલે વિશ્વકર્માને કહ્યું કે મને એવો અદ્ભુત મહેલ બનાવી આપો કે જે આખા 14 બ્રહ્માંડમાં કોઈની પાસે ન હોય. વિશ્વકર્મા તો આ દેશનો ગુલામ, એણે મહેલ બનાવવાનું ચાલુ કર્યું. ઇન્દ્ર ઘડે ઘડે જોવા આવે, આ બનાવો, હજી બરાબર નથી. 100 વર્ષ વીતી ગયા. મહેલ બનાવતા માણમાલ મહેલ પૂરો થયો અને વિશ્વકર્માએ ઇન્દ્રને કીધું કે આવો, હવે તમારો મહેલ પૂરો થઈ ગયો એવું મને લાગે છે. ઇન્દ્રએ મહેલ જોયો અને કીધું કે મજા નહીં આવી. 100 વર્ષ મહેલ બનાવતા થયા અને છતાંય એક વાક્યમાં કહી દીધું ઇન્દ્રએ કે મજા નહીં આવી. આપણે ઘરમાં પણ પરિવાર સાથે આવું કરીએ. માતા કે પત્ની પ્રેમથી જેટલી પણ વસ્તુ ઘરમાં છે એમાંથી બહુ સુંદર બધાને ધ્યાનમાં લઈ અને વાનગી બનાવે અને પછી કે નહીં મમ્મી યાર, નહીં આજે મજા નહીં આવી ખાવાની યાર. આપણે પણ આવા ઇન્દ્ર જેવું કરતા હોઈએ છે. ભગવાન જે આપે છે એ આપણા નસીબ છે.
તમે જો આ ભગવાનની લીલાનો આ એક ચમકારો, આપણે બધા નસીબદાર છીએ કે આપણા જીવતા ભગવાનની લીલા આપણને દેખાઈ રહી છે. તમારામાંથી કોઈ પણ કહી શકશે ખરા કે આ લોકડાઉન ક્યારે પૂરું થશે? આપણે ઘરમાંથી છૂટા ક્યારે થઈશું? કોઈ નહીં કહી શકે. માટે જ સમજી લો કે આ લીલા છે. ભગવાન આપણને સુધારવા માંગે છે, અને માતા પણ અને પિતા પણ સુધારવા માંગતા હોય. સજા કરે જ્યાં સુધી આપણે શરણે ન થઈએ, માફી ન માંગીએ, જ્યાં સુધી આપણે સુધરી ન જઈએ, કમિટમેન્ટ ન આપીએ કે મમ્મી હવેથી હું આ કરીશ, આવી રીતે જ જીવીશ, ત્યાં સુધી માતા પિતા છોડતા નથી. માતા પિતા જોવે કે એને જે કમિટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે કરે છે કે નહીં. ન કરે તો પાછી સજા. એવી રીતે એક દિવસની સજા હતી આપણને 22મી માર્ચે, લોકડાઉનની એક જ દિવસની સજા હતી. ભગવાને જોયું કે આ સુધરે એમ નથી, એટલે 21 દિવસની સજા આપી. હજી એ ભગવાનને થયું કે આ હજી સુધરે એમ નથી, હજી પરિવાર સાથે પ્રેમ નથી કરતો, હજી નાટક બહુ છે એના, ખાવા પીવાના, ઉઠવાના, બેસવાના, ધર્મના, ડિસિપ્લિનના, સહન કરવાના, હજી નાટક છે. એટલે હજી થોડુંક લંબાયું, ટોટલ 40 દિવસ થશે. ભગવાને આપણને સુધારવા માટે ઘણો લાંબો સમય આપ્યો છે. હવે જોવાનું છે, આપણે જો સુધરી ગયા ને તો આપણે છૂટા. અને એમાં પણ જેલમાં કેદી હોય ને, આ આઉટ ઓફ ધ વે છે જરા, જેલમાં કેદી હોય, જો એને 10 વર્ષની સજા થઈ હોય અને એ સારો વ્યવહાર કરે ને તો એને 8 વર્ષમાં છોડી દેવામાં આવે. પરંતુ જો ખરાબ વ્યવહાર કર્યો ને તો ફરીથી પાછી એની સજા એક્સટેન્ડ થાય. એટલે કદાચ એવું હોઈ શકે, હું તો એવું પોઝિટિવ વિચારું છું કે ભગવાન મારી પર કૃપા કરે છે અત્યારે કે મને સુધરવાનો મોકો આપ્યો છે, અને મનુષ્ય જન્મમાં જ આપણે સુધરી શકીએ એમ છે. આ લોકડાઉનને લીધે કાગડો, કબૂતર, કૂતરો કોઈ સુધરી નહીં શકે. આપણે એકલા જ આપણા મનને સુધારી શકીએ એમ છે. માટે આપણે જો આમાંથી બહાર નીકળવું હોય તો ઇન્દ્રની વાર્તામાં સમજવાનું છે કે ઇન્દ્રને સંતોષ થયો નહીં, એટલે વિશ્વકર્મા થાકી ગયા. વાર્તા બરાબર યાદ રાખજો, વાર્તાની અંદરનો જ આ ભાગ હતો. એટલે બ્રહ્માજી પાસે ગયા કે આ શું છે બ્રહ્માજી, હું તો થાકી ગયો ઇન્દ્રથી, આ રોજ કંઈક ને કંઈક નાટક હોય છે, 100 વર્ષથી મહેલ બનાવું છું પરંતુ એને સંતોષ થતો નથી, હવે હું થાકી ગયો છે એનાથી. બ્રહ્માજી કે રવા દે, ચાલ. બ્રહ્માજી એક બાળક બ્રાહ્મણનું રૂપ લઈ અને ઇન્દ્રના મહેલની આજુબાજુમાં જાય છે. ઇન્દ્ર જોવે છે કે સ્વર્ગમાં એક બાળક બ્રાહ્મણ, એટલે એની પાસે જાય છે કે કોણ છે તું? તો કે હું બાળક બ્રહ્મદેવ છું. તો કે શેના માટે અહીંયા આવ્યા છે? તો કે મને અમુક શંકા છે એટલા માટે અહીંયા આવ્યો છું, ને મેં એવું સાંભળ્યું છે કે ઇન્દ્ર તો બહુ મહાન છે એટલે આવ્યો. એટલે અહંકારમાં ફૂલી ગયા. હા હા, પૂછ, શું પૂછવું છે? એણે એક સાથે 7 સવાલ પૂછ્યા છે. બરાબર સાંભળજો, આ 7 સવાલ જાણે કે બ્રહ્મદેવ એટલે બ્રહ્માજી આપણને પૂછી રહ્યા છે. પહેલો સવાલ, જીવને જીવવા માટે કેટલા પૈસા જોઈએ? બ્રહ્માજી બાળ બ્રાહ્મણનું રૂપ લઈ અને ઇન્દ્રની સામે આવે છે અને પ્રશ્ન પૂછે છે, અને એ જ પ્રશ્ન આપણે સમજવાનું છે. આપણને પૂછ્યા છે કે જીવને જીવવા માટે કેટલા પૈસા જોઈએ? ઇન્દ્ર વિચાર કરવા લાગ્યો. ત્યાં બીજો પ્રશ્ન ઠોકી દીધો, કેટલા ઘર જોઈએ? હવે વિચાર કરવા લાગ્યો, યાર મારી પાસે તો કેટલી બધી સંપત્તિ છે. હજી તો પહેલા પ્રશ્ન વિચારે ત્યાં તો બીજો પ્રશ્ન આવી ગયો. ત્રીજો પ્રશ્ન, કેટલા વર્ષો જોઈએ જીવન જીવવા માટે? ચોથો પ્રશ્ન, કેટલા સ્વજનો જોઈએ? કેટલા શાસ્ત્રો વાંચવા જોઈએ જીવન જીવવા માટે, સારું જીવન જીવવા માટે? છઠ્ઠો પ્રશ્ન, જીવન શેના માટે મળેલું છે? સાતમો પ્રશ્ન, કલ્યાણ કેવી રીતે થાય? ઇન્દ્ર કે મને પહેલા પ્રશ્નનો જવાબ જ શોધતા વાર લઈ ગયા, 7 પ્રશ્નોનો જવાબ શોધતા મને વાર લાગશે. તો કે મને કોઈ ઉતાવળ નથી, હું ચાલ્યો, પછી આવીશ ફરીથી પાછો. 7 પ્રશ્નો આ રેકોર્ડિંગની અંદર આવી ગયા હશે. તમે ફાસ્ટ ફોરવર્ડ કરીને ગમે ત્યારે પણ વાંચજો, સાંભળજો, અને તમારી નોટબુકમાં આજે કંઈક આશાબેને મેસેજમાં લખેલું
કે નોટબુક અને પેન્સિલ કે પેન લઈને બેસજો, એટલે તમે બધા પેન કે નોટબુક લઈને બેઠા હશો, તો એ નોટબુકની અંદર આ 5 પ્રશ્નો લખી નાખજો જે બ્રહ્માજીએ ઇન્દ્રને પૂછેલા, અને એ પ્રશ્નોના જવાબ લખજો તમને જે ઠીક લાગે. બાળ બ્રાહ્મણ તો ચાલ્યા ગયા. ઇન્દ્રની અંદર એટલો બધો પરિવર્તન નહીં આવ્યો. ઘણીવાર બહુ પ્રશ્નો સુਝાવતા ને પ્રશ્નને મૂકી દઈએ, આપણે એ વિચારવાનું મૂકી દઈએ ને આપણે આપણા કામમાં લાગી જઈએ. એટલે બ્રહ્માજી એક વયોવૃદ્ધનું રૂપ લઈને આવ્યા અને માથે ચટાઈ ઓઢી હતી. એટલે પાછો ઇન્દ્રની નજર પડી, હે વૃદ્ધ દેવ, આપ કોણ છો અને અહીંયા સ્વર્ગ પાસે કેવી રીતે? તો કે જો ભાઈ, મારું તો બહુ અલ્પ આયુષ્ય છે, એટલે ઠંડી, ગરમી અને વરસાદથી બનવા માટે આ એક ચટાઈ મેં રાખી છે, અને હું પરિવાર કે ઘર વસાવીને પણ શું કરું, મારું તો બહુ અલ્પ આયુષ્ય છે. એટલે ઓછું આયુષ્ય, એમાં ક્યાં જંજાળ બાંધવી બધી? તો ઇન્દ્રદેવ કીધું, તમને તમારા આયુષ્ય વિશે ખબર છે? અલ્પ આયુષ્ય છે તમે બોલો છો? તો કે હા. તો પણ આ ચટાઈ શેના માટે રાખી? તો જો, ગરમીમાં ચટાઈથી તડકાથી બચાય, ઠંડીમાં ચટાઈને ઓઢી લો તો ગરમાટ લાગે, અને વરસાદમાં પણ ચટાઈને ઓઢી લો તો વરસાદથી ભીના ન થવાય. તો કે તમારું આયુષ્ય કેટલું છે? તો કે એક ઇન્દ્રનું પતન થાય, એટલે એક ઇન્દ્રની જિંદગી પૂરી થાય ત્યારે મારો એક વાળ ખરે, આટલું અલ્પ મારું આયુષ્ય છે. હવે તું જ મને કે, મારે લગ્ન કરી, પરિવાર રાખીને, ઘર બાંધીને શું કામનું આટલું અલ્પ આયુષ્ય હોય? તો ઇન્દ્ર સમજી ગયો કે આ ટોનમાં મને સમજાવી રહ્યો છે, અને આટલું આયુષ્ય તો બ્રહ્માજીનું જ હોય. એટલે એને નમસ્કાર કર્યા અને એને કાન પકડ્યા કે મને માફ કરો, મારી મહત્વાકાંક્ષાઓનો મને સંગ થઈ ગયો હતો. આ સૂક્ષ્મ, આજે બધો સંગ છે ને મેં સૂક્ષ્મ કીધો છે. સ્થૂળ સંગ તો મહાભારતની અંદર જોઈ લેજો. સૂક્ષ્મ સંગ, મહત્વાકાંક્ષાનો સંગ થઈ ગયો હતો, અને એટલા માટે થઈને મેં બધાને હેરાન કર્યા. આપણને આ જગતમાં પણ અત્યારે મહત્વાકાંક્ષાનો સંગ થઈ ગયો છે. અંબરથી પણ ઊંચે શું કામ જઈ રહ્યો છે? માનવીને મહત્વાકાંક્ષાનો સંગ થઈ ગયો છે, એટલે જ અંબરથી પણ ઊંચે શું કામ જઈ રહ્યો છે? સૃષ્ટિથી લડીને શું લઈ રહ્યો છે? ખુદાને પણ ડરાવતો જૈવિક અખતરાથી. આ કોરોના વાયરસ એ જૈવિક અખતરો છે. કોને ખબર માનવી ક્યાં જઈ રહ્યો છે? કોને ખબર માનવી ક્યાં જઈ રહ્યો છે? આજે જગતમાં માનવી ક્યાં જઈ રહ્યો છે ખબર નથી. બધા મહત્વાકાંક્ષાના સંગમાં દોડી રહ્યા છે. આપણે થોડાક થોભી જઈએ. ભગવાનની કૃપા છે આપણા પર કે આપણને થોડોક આરામ આપ્યો છે. આજે વિચારીએ, આપણે બધા સત્સંગ કરીએ છીએ, એના પર બધા વિચાર કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.